મસ્તીનું ગોળ સકડું છું ને એમાં પાછા 3 સૂર્ય ભગવાન છે એટલે કે એક જો અહીંયા કાયદેસર રિયલમાં છે એવું તામે ભાજી ખાઈ દે. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ મજામાં છો? મજામાં રહો. આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બે જશે બધા હવારમાં ઠંડીમાં કડકડતી ઠંડીમાં ચા પીવા. તો જો અમે નેન્સી બેન ચા પીવે છે, દૂધ ને ચા. ટીસના બેન વળ ખાઈ છે, ધનજીભાઈ તો પીને અંદર વિજય છે. બોલો ફન જોવા લાગે. અને કેવલભાઈ જો પીવા મળ્યા એ ને કેવલ જે પીતા નથી આવડતું, બે દીથાના સાવે રાજ સાદું આમાં આમાં આ તારા આમ જો કેવલ પકડી દેજો. આલે નેન્સી હવે તો કીધે કાંઈ ગાલ નાખા હજી 60 વળે ભાઈ નું હે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. કેવલભાઈ ને સાદું પાન શરૂ કર્યું. તો હવે આજમાં શું છે ખબર છે તમને? કોઈને વાદળા થઈ જાય નેક્સ્ટ લેવલ ઠંડી પડવાની હે. વાદળા તૂટશે ને પછી દુનિયા પેલા રહ થઈ ગયો આ વાદળાનો બતાવી, પછી વાદળા નહીં હોય ને પછી ઠંડી પડશે. ઓજ તારીખી પપ્પા મે આપતી પછી મે આવે તો મે આવે ને તો પુડલા બનાવવાના. તો તમે બધાય પુડલા બનાવજો વરસાદ આવે તો. કા એમ ખબર છે કે વરસાદમાં પુડલા ભાવે એમ કા એટલું બસ. વાહ કઈ વાંધો નહીં, ચાલો તો જોઈએ છીએ અને મને આગળ તમને વાદળા બતાવું. એટલે મેં સા નથી પીધી. પછી જો અહીંયા ભેહુંનું કામ શરૂ થઈ ગયું છે, એટલે કે ભેંને બાંધી હતી, મંગુને બાંધે છે. મંગુ અને આ ભેં, પછી કેવલ, ટીશના, નેન્સી, ધનજીભાઈ તે ગયેલો છે રમવા. પછી વાદળા કેટલા થઈ ગયા હું તમને બતાવી દઉં આગળ. હાલો ઓજ તારીખે આ ભેં કેમ બગડી? પોદળા ગરમી ઉતારતી હોય, ટાઢું મજા આવતી હોય ને. એવું છે તો હવે જો આવી રીતનો રહ થઈ ગયો છે. ચારમાં જવો તમે એમ ચારે બાજુ આમ જુઓ. ઓ તારીખે હાવ ચારે બાજુ રસ ને રસ. અહીંયા કઈક અલગ દેખાય તો અહીંયા હવે ના શું હોય ખબર નથી આપણને. તો અહીં મસ્ત રસ થઈ ગયો, વાતાવરણ એવું ઠંડુ થઈ ગયું ને આ વાદળા ફાટશે પછી ઠંડી પડશે. સોયત્રા કાલે છે ફેમિલી. મને નેન્સી લઈને આવી જો દોડવા મળી. ધનજી છે કોળમાં, ઓલા પણ ધવાડી એટલે કે કચરો હોય ને હેગવી દઈ. કચરો હેગવી દઈ ને તો ફાયદો શું પડે કે દરિયામાં ન જાય. પછી જો આવી રીતનું થઈ ગયું ભાઈ વાતાવરણ. અહીંયા કંઈક બીજો પ્રકાશ પડે મસ્ત જુઓ. પછી ઓહો એ કેવા વાદળા થઈ ગયા. લ્યો બોલો આ વાદળા કેવા હે? આવો નજારો હોય ને તો મજા આવે. વાદળા થાય ને તો પછી આમ પછી મારી બેટી મને આવે મજા. ઓ તારે કે ફેમિલી ધવાડા છે તમે જવો. ઓહો ધવાડા છે આવો ગાઈસ દુનિયાના જો. તો ફેમિલી આજમાં તો છે ને મારા વાલા 3 સૂર્ય ભગવાન છે. એક જો અહીંયા છે, અહીંયા એક અહીંયા છે ને એક અહીંયા. ગજબ કહેવાય. બોલો આવી રીતનું અહીંયા તો ગોળ સકડો તમને બતાતો હોય તો બતાવીને મસ્તીનું ગોળ સકડું છું ને એમાં પાછા 3 સૂર્ય ભગવાન છે. એટલે કે એક જો અહીંયા કાયદેસર રિયલમાં છે એવું ફાઇનલ ડિસિઝન થઈ ગયું કે અહીંયા રિયલમાં છે ને છે એવું લાગી રહ્યું છે. અને અહીંયાથી પણ એવું લાગે છે કે અહીંયાથી છે ને છે જો અહીં પણ ના વાદળા થોડાક જાડા છે ને એના કારણે એવું બતાય. બાકી યાર સિરિયસલી 3 સૂર્ય ભગવાન હોય ને એવું મને કળાય છે અને લાગી રહ્યું છે. આ મેન સૂર્ય ભગવાન જુઓ. મજાકની વાત છોડી છે. સાંદા મમ્મીની જેમ ગોળ સકડું છું એમ. હવે સમજાણું જુઓ. આમ હવે અહીં તો અહીં થોડું બતાય. બાકી વાઇટ એંગલ કરી કે તો વધારે બતાવે તમને. આમ તો નહીં બતાવે કદાચ. જો બતાણું ગજબ કહેવાય. બોલો તો કાંઈ નહીં, ચાલો ભાઈ આવું વાતાવરણ હતું. મેં કીધું પાછું તમને ક્લિપ લઈ લો, મજા આવી ગઈ. તો ફેમિલી હું આવી જાઉં ઘરે ને ઘરે આવ્યો ને તો પાડીમાંથી માથે ચડી લો સવો લો. ડોકે બોકે સીધી ન થતી એટલી દબી દીધી. હવે પછી લે મને એમ તો એમ રહેતા નહીં પછી એ મારી માથે હતી. હવે હું એની માથે સવો તમે પગે એવું સાકલમ થાય આખો વજન ખેંચી લે મારો. એટલે સારું કહેવાય ભાઈ. હવે હું છે ને પાડી પહેલી આવ્યો છું ઘરમાં આવ્યો ને તો જો અહીંયા બનાવે. આમ બનાવો કહેવાય એટલે મને કીધું જલ્દી મરસા તળે. અને હું છે ને મોગરાની ભાજી બનાવું. કાલ મોગરા લાવ્યો ને આજ ભાજી બનાવું. તમે જોવો વાત તારીખે મજા આવવાની છે. ગાઈસ મોઢામાં પાણીના બંબા અને મારા હાળી પાસે એમ કે મારે બહુ ખાવાની છે, મારે ફેવરિટ છે એમ. પણ હવે મેં કીધું જોયું હા ભાઈ તમારે ખાવી તો ભાજી ખાવી તો અહીંયા આવવું પડશે. જલ્દી આવો. મારે ખાવાની છે તો કેદી આવીશો ને કેવા આવીશો?
પછી આવી થોડાક તમે ભાજી ખાઈ દઈ નહીં હોય એમ ના જો ગાઈસ તો એમ થોડાક દી પછી આવું ભાજી પછી હાલો ને ફ્રીજમાં તમે રાટો એકલો મીઠો માવો કેમ 5 વાળો મળે એની જેમ જબલમ નાખીને ગાંઠ વળી કરી મૂકી હે કરીને મૂકી દેવાનું હા એમ કરી હાલો પેલું પોર્ટુગલની માછલી કેટલા વર્ષ ટકે તો પછી હું આ ભાજીનો ટકડી આપું મારી થાળી માટે હાલો તમારા માટે ભાજી પડી છે ગમે તે આવજો ઓકે ઓકે ડન ઓકે ડન અને અહીંયા લોટ બંધાવવાનું શરૂ છે મરસા તળવાના છે કાંઈ ઘટે નહીં એવા અને લોટ ભરાય પછી બતાવું છું કા તમે જોઈ શકતા છો અમારે નેન્સી અને કેવલભાઈ દેવો તમે પાડીની માથે બેહવાની કોશિશ કરે છે અમારે કેવલ પણ હવે ઈ પડખેલી આ પડખે નો ટપી દે તો સારું મરસા તળાઈ ગયા ને તો ઘી જો. આમ જુઓ ઘી ગાઈસ બહુ તારી આપણે કાલમાં ગરમ કર્યું હું આજમાં ઘરાક આવ્યા હા તો કિલો ઘી લઈ ગયા છે તો કેવું ઘી છે મસ્ત એક બહુ મસ્ત હે કે અરે એક નંબર આમ જો દાણાદાર અને અમારું ઘી જોરદાર પણ કઈ નહીં અમારું પોતાનું વખાણ કરીને કે તમે તો તારું સારું કરીએ બાકી જો તમે મરસા જોઈ લો ઓ ઓય કેમ છે મરસા મેં છે ને કેટલું કામ કર્યું પેલા ખાઈ લીધું ફટાફટ ઊભી રહે નેન્સી ઊભી રહે પેલા મેં ખાઈ લીધું પછી મેં બેહીને પાઈ લીધી ઈરી દીધું ને ખીલે બાંધી દીધી કાજર જે છે દરિયામાં બોલે તો બંધ ને આમ જો બતાવું રીતી જો પકડે હા તો ના ઊભી છે શું લેવા એ તો વટે તો વટી ગઈ ના વેણ નથી કે એટલે ના શું છે કે બીક લાગે તમને કોઈ ન ખબર હોય મને ખબર હોય અને હું જાઉં છું વિનોદભાઈની દુકાને મારે વિનોદભાઈને જવું છે કામ મોવા કાલા જોયું જાય પતિ લેવા જવું છે ફાઇનલ વાત થઈ ગઈ હવે એટલે હું છે ને હવે તૈયાર થઈ જશું દુકાને જવાની ઘરે બી એવો અને તૈયાર થઈ જશું હવે જવું છે મારે લે તા જાવ લે હું તા જાવ હું મોવા જાઉં છું હું મોવા જાઉં છું ને કહેવાનો મતલબ કે હવે આ બધું વસ્તુ મગાવી લાગતો જાવ પછી જાવ મોવા એટલે હું છે ને વિનોદભાઈની દુકાને પગી ગયો ઘરે નીકળી જશું તો અહીં ધનજીભાઈ ભાગ લેવા આવ્યા છે બોલો ધનજીભાઈ ભાગ લેવા આવી ગયેલા છે તો વિનોદભાઈ ભાગ આપી દીધા છે અને પછી હું વિનોદભાઈ જલ્દી બે જઈએ આગળ ડાયરેક્ટ મોવા તો ચાલો ફેમિલી અમે જાતા ત્યાં પગી ગયેલા આપણે હતરા હા હાઈસ્કૂલ હતરા હે ને સાઈડ જુઓ તમે બાકી આવી રીતનો કાંઈક પંખો મસ્ત લાગે છે હું વિનોદભાઈ જઈ છીએ મોવા બત્તી લેવાની છે અને એક બેટરી લેવાની છે ડીશ લેવાની છે ઘણું બધું લેવાનું છે તો જઈ પછી ખબર પડે ને આગળ છે ને મોજો આવે દરિયામાં કેમ લોટ આવે એની જેવો હોય લોટ આવે તો મોવામાં પગી જા અને બત્તીઓ લેવા આવ્યો કે દુકાન મતલબ આવડા બત્તી લેવા આવ્યા આ દુકાને છે ને આવડા ફૂલ લીધા અહીંયા 12 માસી ફૂલ 20 રૂપિયાનું એક રોપું જેને લેવું ને લેતો અમે જો લીધા પછી એલા ઓલો પેડ થઈ ગયો ફોટો તો આવા ફૂલડા આવે 10 રૂપિયા જેને તમારે લેવું હોય લેજો 20 રૂપિયાનું એક 10 રૂપિયા દેવો મેં તો લીધા 7 ની બદલે 8 જાતે લીધી કા 8 લીધા મારો દીકરો એને તે કે દેવા નથી 8 લીધા ભાઈ ફૂલજાળ લીધા પછી એક મસ્તની બત્તી લીધી એક જોરદાર મેલી જોરદાર લેવા નથી જો આની અંદર પેક થઈ ગઈ છે આમાં બત્તી હે જોરદાર આપણે લઈ લીધી છે અને પેમેન્ટ વિનોદભાઈ કરી દીધું કામ આવડા ભાઈઓની દુકાને લીધી તમારે કોકને લેવી હોય તો આવજો અહીંયા મળશે હજી કેવી બળે કેવી નહીં તમને હાજર દેખાડી અત્યારે આપણે થોડીક સિગરેટ રાખી ચાલો એટલે અમે છે ને ભૂખા થઈ ગયા વિનોદભાઈને બેટરીની ડીશ લેવાની છે અને લખાઈને એ દુકાને અમે પાછા આવીએ એવો નાસ્તો કરવાનો નાસ્તામાં હે પાવભાજી હજી પાવ અને સાઈસ આવીશું પછી મજા આવવાની એ બેટરી લઈ લીધી ડીશ લઈ લીધી પછી પાન બનાવવાના પાંદડા લઈ લીધા વિનોદભાઈ અને હવે છે ને એ ઓલો પતંગ ચગાવવાનું ફેરકાનું પૂછવા જાય છે આમ જ્યાં કંઈક જો જાય અને હવે હું ઊભો છું અહીંયા છે ડીશ અહીંયા છે બેટરી આમ જો એમ રોડ કંપનીની તો બેટરી લીધી ભાઈ જેવી તેવી થોડી એમ રોડ કંપનીની બેટરી બોલો આવડા લાલ શર્ટવાળા છે ને એ જો સબસ્ક્રાઈબર છે પણ મતલબ થોડાક ટ્રાફિક માતામાં વૈયા ગયા પણ કાંઈ વાંધો નહીં હાલો લાગી વાર પણ આવી મજા ફેમિલી આપણે છે ને યાર વોચ તારીખે આમાં મારે શું લઈ જવું ઓ માય ગોડ આ લઈ લો ઘણી બધી વસ્તુ છે પણ હવે જોઈએ હાલો કાંઈકનું કાંઈક લઈ જાઓ અને પછી જાઓ હવે ડાયરેક્ટ ભાગવાનું છે ચેલો વોલ્ટ છે એમાં ઘણું બધું લઈ લીધું ગાડી તમને બતાવી દઉં મારી ગાડીમાં ટોપ થઈ ગયો કેટલા આમ જુઓ અહીંયા જેટલા દબલા સામે એટલા ટીંગાડ્યા અહીંયા હામોણી બાંધી અહીંયા બત્તી છે અહીંયા બેટરી છે ડીશ હેઠી છે આમાં ઝાડ છે દોરી છે વોચ તારીખ આમ જુઓ મારી ગાડી હા ઓ હોય તો આ ભાઈ કરીને બોલા બિસ્કિટ લખો બધું લઈ લીધું સેલો વોલ્ટ નહીં હોય એમ કહેતો પણ તોય એક વોલ્ટ આવ્યો અહીંયા છે ને કાળી હેરડી લીધી અહીં મસ્તીની 1 નંબર કાળી હેરડી કાંઈ ઘટેની એવી હેરડી લીધી અને હવે ડાયરેક્ટ નીકળશું અહીં ડાયરેક્ટ આવશે ઘર હું છે ને પગી જશું ઘરે ઓલી થેલીની અંદર આમાં જો આ થેલી છે ને આ થેલી એમાં ફૂલડા છે હવે આ ફેરકો ધનજી માટે લાવ્યો ધનજી ખુશ થઈ ગયો પછી બોયા લાવ્યો બોયા ત્યાં દેખાતી ત્રાસમાં છે આ બોયા કહેવાય રિંગ
રીંગ લાવ્યો તો ખાતા ખાતા ગોર વિધો ને બાકીના 2-3 ફેરીસમાં મેં કીધી બે અમારે 2 જણાના છોકરા બધા ખાઈ ગયા. ધનજીભાઈને પેલા સોટી બાંધાઈ હું કેવું ને ખબર. જો ટીસના ખાય છે, કેવલભાઈ અહીંયા ખાય છે, હું વૈયાવ છું મોબાઈલ બધી લાવ્યો સારસીમાં મેં કીધી અહીં જો સારસિંગ થઈ. આ નથી, આ તો મારી પાસે હતી ઓલરેડી, પણ આપણે પાછી ઓલી લેવા છીએ. આની કરતાં ઓલી મોંઘી છે, વોચ તરીકે 1800 રૂપિયાની બધી છે. ફેમિલી હવે હું આરામ નહોતો, મને આરામ નથી કરવા દીધો. ફૂલઝાડ લાવ્યા કે ફૂલઝાડ સોંપવાથી આ ગોળો છે કે આ ગોળો હું કેવલથી ફોડ છી અને ફૂલઝાડ સોંપાય એવું થઈ જાય ને તો મેળ આવી જાય. તો આમાં 1-2 ફૂલઝાડ હામી જાય અને એક સોંપવી નહીં કે તમે કીધું 4-5 ચારે બાજુ સોંપી દઈએ. હાથ છે ફૂટી જ ગયો, એક મસ્તીનો ફૂટી જ ગયો જુઓ. અને જેમ પડ્યો નતો એમ ફોડ લાગ્યો. આપણે ત્રાહો નથી ફીડ્યો, આડવડો નથી ફીડ્યો, એક જ ક્વોલિટીનો વ્યવસ્થિત ફૂટી ગયો. અને અહીંયા કાંઠાના કચરા થઈ ગયા. પછી અહીંયા કાજલ બીજો લઈને આવી હતા. એમ નહીં, એક ફોડી નતો તો બીજો આવ્યો. હું તો ગોળા ફોડવાળો, એને ફોડાવે એ લેતા હતો, આપણે હરખા કાપી દઈએ. સકડી વગેરે ખાને છે આની ઠપકે ઠપકે હરખા તોડી લઈએ છીએ. આવી રીતના ગોળાનો કચરો નીકળે એની શું કરીએ કે ખબર નથી. તો આવી કાળી ધૂળીના ગોળા બને ભાઈ. તો ધૂળે જ છે ઓલરેડી. બાકી ધૂળીના ગોળા બનાવવાથી પાણી ઠંડુ થાય. બોલો લ્યો બાસ લ્યો નથી બેન બાસ. બાપ ફૂટી ગયો પણ ગોળો આમ જો આ એ વ્યવસ્થિત મસ્ત થઈ ગયો. થઈ ગયો. આ 1 અને 2 આમાં સોંપ્યું અને આમાં સોંપ્યું. બેમાં 6 સોંપી અલા ઓલી ગાડી છે 3 સોંપી દઈએ તો 3 પૂરા થઈ જાય. 3 સોંપી દઈએ ક્રોસમાં મસ્ત થઈ જાય. હાલો તો સોંપી દઈએ ફટાફટ. અને આને પાછું ખાતર નહીં નાખવાનું. આને શું નાખવાનું ખબર છે? સાની ભૂકી. સા વેસ્ટ જાય ને આપણે સા આપણે ફગાવી ને ભૂકી આમાં નાખી દેવાની. તો કેવલની મમ્મી ભરી લીધો ગોળો પીણાનો. કેવલ તો ખાલી કરે. કેવલની મમ્મી અને એક અહીંયા મેં ભરી લીધો. આખા ગોળા ભરી લીધા આપણે ખાલી એટલે ખાલી લાખ્યા ધરી. હવે એક ફૂલઝાડ અહીંયા સોંપી દઈ, એક અહીંયા સોંપી દઈ અને એક અહીંયા સોંપી દઈ એટલે મસ્તીનું થઈ જાય. આવી રીતનું તો 3 આમાં 3 ઓલામાં 6 સોંપી દઈ ને એક છે વધારાનું એ વિનોદભાઈને જોતાનું છે. તો હાથ છે અને તો એક એને આપી દેવાનું છે. તો ચાલો ફટાફટ સોંપી દઈએ પહેલાં. એટલે મસ્તીના સોંપી દીધા છે મેં ફૂલઝાડ. નવીન છે હવે થઈ જાય થારું. થળિયામાં સાની ભૂકી નાખવાની કીધી પણ અમે ભૂલી ગયા. પણ ઉપરથી પાછી નાખી દેવું. અને ખાતર નાખીને તો આ ઝાડવા બળી જાય ફૂલડા એમ કીધું. અને 12 મહિને ફૂલ આવી છે. ખાતર નાખવાથી બળી જાય, સાની ભૂકી નાખવાથી થાય. ગજબ કહેવાય. ખાતર નાખવાની ઉપાધિ તો નહીં, આપણે પાણી ખાલી પાવાનું છે. અને એથી પાછા આપણે ગોળામાં સોંપાય એટલે કંઈ ઘટે નહીં. અને આ પાણી નામમાં લગભગ બગાડી જાય છે એવું લાગે. આમાં 4 સોંપા ને આમાં 3 સોંપા, એક વિનોદ ભાટું રાખ્યું છે. સોઈ અને કેમ થાય મેં બે જશે પોપિયું ખાવા એટલે કે પોપીતા. ફૂલદાર સપાઈ જાય પછી પોપિયું મળીને આવ્યા. અને મેં તો ભાજી ખાવાનું શરૂ કર્યું. લીલી ભાજી કડવી પણ મજા આવે. હું ભાજી ખાઈ હા ખા પોપિયું કીધા લેક્સી આપી જાઓ જાઓ ઓકે. અમે ખાવું પોપિયું કા કેવું હે બધી પર રાખી છે દેવા મે આખો બગડે પછી બ્રેક. અને એમની ખુશીની વાત એ છે કે બીબડા નીકળે આમાં કા. અમુક માં નીકળે અમુક માં એક બીબડું ન હોય બોલો. અમુક માં તો ફૂલ જામ ભેરાવે પણ અમારા પોપિયામાં જામ કે ન હોય. કોક નીકળે એને બદલે બધા નીકળે. કઈ હાલો તો પોપિયું ખાલી ભૂખ લાગી દુનિયા યાર. અરે સાહેબ કેવું મત ચાલો તો મુરત કલે છે અને થાળી કરી મે આજુ તોડ્યો બાબા. ભાજી ખાય ઓલન ભાજી મે સાઈ ના પીધી કાઢે કડવું લાગ્યું તે આમ જો તો હમ તો યા કઈ તો ખાઉં કે લઈ ગાવે કાઢવી વાટી શીરો ને યા કાથે કેવલ લ્યો કશો ખાય. પપ્પી આખું મસ્ત પાઈ કમ બે કોલ ખાજો વચમાં ખાંડ બાકી વચમાં ખાંડ લાગ ને આવતું બે કોલ મડ બગડ્યું. હું તો હે એલા હવાની વાસ કેમ આવી? હવા આવી જા એલા કેમેરો ના હતો. શું છે कुछ काम है वॉच तरीके दाम हो भाई માલ ને હું ખાય એમને કોઈ કામ જ કરતા હોય યાર. મને ભાજી કારેલું કડી વસ્તુ હોય ને તો બહુ ગમે, મને મજા બહુ આવે. ફેમિલી હવે શું છું ખબર, હું હૂતો બૂતો નથી, આરામ એક સેકન્ડ કર્યો નથી. ભાજી ખાધી પોપિયું ખાધું પછી એવા મહેમાન. તો મહેમાન અમને મળવા આવ્યા. મહેમાન મળીને મસ્તીને વહી જશે પાછા. રત્નેશ્વરથી ચાલતા આવ્યા અને પાછા ચાલતા રત્નેશ્વર જાય છે. માય ગોડ. પણ કાંઈ નહીં, મેં પૂછ્યું વિડીયો બનાવું તા કે નહીં સરસ લાગશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં યાર મારા વાલા. બાકી તો મળવા આવ્યા એટલે આભાર. કા થેન્ક યુ કીધા થેન્ક યુ. આપણે હવે મોજમાં રહેવાનું. તને કેટલા મળવા આવે. હું જો આવ્યા હતા અત્યારે આવ્યા. તું બોલા કેવું મસ્તીનું કેમ કે કા બધું ઇન્ટરવ્યુ બધા ગમે આવે તો ઇન્ટરવ્યુનું જ કહેતા હોય. કેમ કે ઇન્ટરવ્યુ થી ગમે એમ બધાને.
કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. કે કેવું ઇન્ટરવ્યુ એમ કે બધું ઈ જ જોવે, બધા ઈ જ જોવે એમ. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. આભાર તમારો મળવા આવ્યો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ગામનું નામ કહેતા ભૂલી ગયો, ભાવનગરથી મહેમાન આવ્યા ભાઈ. લે તો ભાવનગરથી મળવા આવ્યા, સારી વાત કહેવાય અમારા માટે. બાકી જો હવે તારું શું કામ છે લે? કામ તો ઘણું બધું છે આજનું તો હે કે કાંઈ કામ નથી જોવું છે એવું છે. સાચી વાત છે. હવે કામ એમ કાંઈ કામ નથી પણ ફ્રેન્ડ ટાઈમ થઈ ગયેલો હોય ને પાણી પાવાનું છે. પેલી વાદળા કેવા થઈ ગયા ત્યારે દિયાતની આમ જો ઓય તરીકે આવા થઈ ગયા કાળા ડીબોલ આમ જો. ઓહો વરસાદ આવે ને એની જેવું થઈ ગયું આમ જો તો ખરા. લ્યો ખતરનાક. બાકી આવી રીતનું વાતાવરણ થઈ ગયું છે. આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે. મળશે એક મસ્તીના નવા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.